આપણે એક પંખો રિપેરમાં આવ્યો છે, ચાલુ એટલે બંધ થઈ ગયો છે, ચેક કરવી. આપણે આટલી વસ્તુ ખોલી લીધી છે અને આપણે આ સિરીઝમાં પહેલા ચેક કરી લેવી. આ પ્રકાશ દેખાતો હોય છે લેમ્પનો. આપણે અંદર પંચર વાયુ બતાવે છે, બોડી શોર્ટ નથી. આપણે મશીનથી ફટાફટ ખોલી લીધું છે અને હવે પંખાને જુદો કરીને ધોઈ લેવી. નવો પંખો છે અને પહેલી વાર જ ખુલ્યો છે. પંખો બળ્યો નથી. ઘણા બધાને ખબર ન હોય એટલે બંધ થઈ ગયો એટલે કારીગરો બાંધવાનું કહેતા હોય. તો આમાં કેટલો વાંધો હોય તો સસ્તામાં રિપેર થઈ જાય. આપણે બેરિંગ વધારે ફિટિંગ હોય તો ખુલે નહીં. ઘણાને ખોલવાનો અનુભવ ન હોય, બોડીને ઠપકારે એટલે બોડી તૂટી જાય છે. આપણે આવી રીતે ખોલવાનો. બોડી કોઈ દિવસ તૂટે નહીં. પંખો ખોલવાનો આપણે આવી રીતે ખુલી જાય. ક્યાં આકડે બળ્યું છે જોઈ લેવી. પંચર બતાવે છે. આપણે આવી રીતે કનેક્શન બળી જાય તો પંખો બંધ થઈ જાય. ઘણા બધાને ખબર ન હોય. આપણે આને આવી રીતે ગ્રીપ આવે એને ખોલીને ચેક કરવો પડે. આપણે આ ફરીથી ચેક કરી લેવી. પંખો કમ્પ્લેટ ચાલુ જ છે. એટલો મિસ્ટેક હોય તો તમને કારીગરો પૈસા જ્યાદા લઈ જાય બાંધવાનું કહીને. આપણે એક છેડો બદલવાનો છે ખાલી. આવી રીતે બાંધીને ખેંચી લેવાનો. આપણે આવી ગ્રીપ ચડાવી દેવાની. શોર્ટ ન થાય, ગરમ ગમે એટલું થાય તોય. ખાલી 10 મિનિટનું કામ હોય તો તમારે 2-3 દિવસ પંખો મેકાવે અને તોય થાય નહીં ટાઈમે. આવું કામ હોય તો તાત્કાલિક થઈ જાય રિપેર. આપણે આનેથી ના ગરીબનું મોઢું મોટું થઈ જાય. આપણે વાયર અંદર રહી જાય એટલે બહાર ખુલ્લું ન રહે. ફિટિંગ સારું થાય હોય. ફિટિંગ બરાબર થઈ ગયું છે. આપણે આખું હમણાં પેક કરી દેવી.
ચેક કરી લઈ બરાબર છે ને? બરાબર છે. ફિટિંગ કરી દેવી કઈ હોગા, વિડીયો મોટો ન બની જાય. આવી રીતે ફિટિંગ કરવાનું હોય છે. ફિટિંગ કરી દેવી ડ્રીલ મશીનથી ઝડપી કામ થાય છે. મોટો વિડીયો ન બની જાય એટલે મશીનથી કામ ઝડપ થઈ જાય છે. ફિટિંગ થઈ ગયું છે, રેડી. કનેક્શન ચેક કરી લેવી. આપણે ફટાફટ ફિટ કરી દેવી. આ બોલ ઢીલો ન રહેવો પડે, નકર પંખો આમ હલે વધારે ને બેરિંગ કાઢી નાખે. તમારે પંખાની માહિતી જોઈ હોય તો આપણી ચેનલમાં બહુ જાજા વિડીયો છે, જૂના છે, બધી માહિતી મળી રહી છે. હલતા વધારે હોય, પવન ન કાઢતા હોય, આપણે કંપની ફિટિંગ વાયરિંગ હતું અને કંપની ફિટિંગ રહેવા દીધું છે. કમ્પ્લીટ ચાલુ થઈ ગયો.